ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું થેપલા. તો થેપલા બનાવશે અમારે નેહા, મારી દીકરી. અને ઓમ નમો નારાયણ. આજે આપણે બ્રોકલી ને બીટના થેપલા કરવાના છે, એટલે બનાવશું આપણે. તો એના સારું આપણે જોહે આ એક બ્રોકલી લીધીશ અને એક આપણે બીટ લીધું છે અને 2 મરચાં લીધા છે આપણે. તો મરચાં બહુ તીખા નથી, મોરા લીધા છે. થોડુંક લસણ અને મરચાં આપણે સ્કીપ કરી શકીએ. જે છોકરાઓને ન ભાવતા હોય, તીખું ન ભાવતું હોય, મરચાં સ્કીપ કરી શકે છે. લીલા ધાણા જો હે. અને નોર્મલ રોટલીનો આપણે લોટ તો 2-2.5 કપ જેટલો લોટ લીધો છે. અને આ નોર્મલ બેસિક મસાલા જો હે, મીઠું, તેલ અને પાણી. ઓકે, પહેલાં શું કરવાનું છે? કાથરોટ લઈ હવે ચલો ખમણી. આપણે કાથરોટમાં બ્રોકલી અને બીટને આમાં મેશ કરવાના છે, એટલે ખમણી નાખશું. ખમણીને પછી આપણે જે થેપલામાં મસાલો બધો મિક્સ કરીએ એવી રીતના કરશું. ઓકે, તો આની છાલ કાઢ દો ને. હા, એની છાલ કાઢી. મોટું છે તો 2 ભાગ કરી નાખો. એટલે ફાવે એમ. આ સારું પણ એમ. એટલે છોકરાઓને ખબર ના પડે. થેપલા તો ખાતા જ હોય છોકરાઓ. મેથીના થેપલા ખાય, કોથમરીના ખાય, પાલકના ખાય. એટલે આપણે છોકરાઓ બીટ તો ખાતા જ ન હોય સલાડમાં કે એમાં. અને બ્રોકલી ઘણાને ભાવે, છોકરાને ન ભાવે. તો આપણે બ્રોકલી બીટના કરીએ એટલે કંઈક થોડુંક નવું લાગે એમ છોકરાઓને. ટિફિનમાં હાલે ને? આપી ટિફિનમાં હાલે. ઓકે, ઝીણું કરવાનું. તો બીટ આપણે છીણું છે, તો આજે તો અડધું જ છીણું છે, તો એટલું બધું થઈ ગયું. તો આખું નથી નાખવું ને? ના, આખું નથી નાખવું. મોટું છે એટલે. બીટ મોટું છે એટલે 2 ભાગ કર્યા, એમાંથી 1 ભાગ આપણે વાપરશું ને 1 રાખી દઈશું સલાડમાં. હા. અને બ્રોકલીમાં આપણે જે ક્વોન્ટિટીમાં જેટલું જોઈએ એટલું વાપરવાનું. આ બીટ આપણે વાપર્યું છે તો એટલું બ્રોકલી આપણે વાપરશું. એ થોડુંક વધારે ઓછું હોય તો પછી આપણે ન મજા આવે. છીણવાનું ને એને. આજે આનું કાપ આ સાઈડથી છીણી નાખી નીકળી જાય. તો હા એમ. ઓકે, આઈડિયો. બ્રોકલી તો આટલું જોવે જ. આને આપણે ધોઈ નાખ્યું આખું જ. તો આદુ ને મરચા એને આપણે આદુ નહીં, મરચા અને લસણ ને મરચા. લસણ ને મરચા ને આપણે ખાંડી નાખશું. હા, આમાં આ ખંડાઈ ને ખાંડી નાખું. હા. તો તું છીણે ત્યાં હું આ કરી નાખું એમ ને? હો, 2 કામ હાઈરા થઈ જાય એમ. મરચા તો ઓપ્શનલ છે, જેને જે રીતના ફાવે એ રીતના પ્રમાણે નાખી શકે એમ. હા. અને થેપલામાં જો જેને ચટણીવાળા ખાવા હોય લાલ, તો એ ચટણીવાળા ખાઈ શકે. ઘણા એને પીળા ભાવતા હોય તો એ ખાલી મરચાંવાળા ખાય. એમાંય વેરાયટી હોય. જેને જે ટેસ્ટ પ્રમાણે જે ભાવતું હોય એ રીતે કરે. અને જેને હાવ ગ્રીન ખાવા હોય બ્રોકલીને મરચાંના લસણવાળું, તો એ રીતે ખાઈ શકે. અલગ અલગ જાતના, ઘણી જાતના થેપલા બનતા હોય. આપણે તમે તમારી રીતના થોડુંક ફેરફાર કરી શકો. આ રીતે ઘણા ના થાય છે, ઘણી વસ્તુ ના થાય છે. એ તમને પછી ધીમે ધીમે આગળ રેસીપી મળતી જશે. મારા મમ્મી કરશે. થઈ ગયું ફ્લાવર ને 2 મિક્સ થઈ ગયા. હવે આપણે બ્રોકલી બીટ ઓકે ખમણાઈ ગયા છે. હવે આપણે મરચા અને લસણ. ઓકે, નોર્મલી આદુ મરચા લસણ વાપરતા હોય ને એટલે આપણે આદુ ટેવ પડી ગઈ. ધાણા પાછી નાખી દઈશ.
આપણે તો ધાણા ભાજી તો બધામાં હોય જ. હવે મીઠું ડાબોળી છે એટલે હા લેફ્ટી છો બસ. હવે ધાણા જીરું. હું તો ધાણા જીરું નાખું થેપલામાં, બધાયમાં નાખું. એનો સ્વાદ જ અલગ આવે. તીખું આપણે ખાય એ પ્રમાણે ન ખાય. આ મરચું તીખું નથી. આ તીખું નથી. આ નાની ચમચી છે એટલે 4 નાખી છે. હવે થોડુંક તેલ મોણ માટે. સરસ. હવે આને મિક્સ કરી દેશું. પછી આ તો પાણી છોડે જ, મીઠું ને બધું નાખેલું હોય. બ્રોકલી છે, બીટ છે, એ પોતાનું પાણી છોડે એટલે એમાં જોઈએ એટલું જ પાણી નાખવાનું. પહેલાં આપણે આ બધું મિક્સ કરી દઈએ. મસાલો બધો મિક્સ થઈ જાય. ચટણી નાખવી છે, હળદર બધા નથી નાખવી. મીઠું મરચાં નહીં ખાય ને છોકરા પછી ન ખાય. બસ પાછું બીટ નાખ્યું છે એટલે લાલ તો છે જ. છોકરાઓને કલરફુલ લાગે થોડું. હવે લોટ નાખી દઈશું આમાં. થોડોક રાખવું વારવા. આમાં પાણી થોડુંક જ જોઈએ, એટલે આપણે જરા જરા પાણી નાખીને જ લોટ બાંધ્યો છે. જોઈએ એ પ્રમાણે જ. એક ધારું પાણી નહીં નાખી દેવાનું, નહીં તો એનું પાણી મૂકે એટલે હાવ ઢીલું થઈ જાય. પછી તમારે લોટ નાખવું પડે ને એનો આખો સ્વાદ જ બગડી જાય. થઈ ગયું. લોટ બંધાઈ ગયો છે. તેલ વાળો તેલનું મોણ આપી દે. નાખું ના ઉભા રહી. મસ્ત કલર આવ્યો ને. સરસ બાંધ્યો લોટ. છોકરાઓને ટિફિનમાં બનાવતા હોય ને. કા દેવરાજને વહેલી નિશાળ હોય ને. હા એને વહેલી નિશાળ હોય. લીલો અને ગુલાબી ને મસ્ત કલર આવ્યો. એવી હાડી એ બહુ ગમે કા લીલી ગુલાબી. હા બૈરાઓને તો ગમે એટલી હાડી હોય ને તો એ કોકની જ ગમે. આપણે એમ થાય કે આ કેવી સરસ લાગે હાડી, આપણે લેવાની જરૂર છે. હવે આપણે લોટને તેલનો મોણ દઈ દીધો છે. 5 મિનિટ આને ઢાંકી રાખશું, પછી આપણે બનાવશું થેપલા. થઈ ગયું. હવે આપણે થેપલા બની નાખશું. ગેસ ચાલુ કરો. કરી દો. હા કરી દો ગેસ ચાલુ. લાઇટર ક્યાં ગયો? કેવડા બનાવીશ? બીટ ને બધું એટલે લોટ ઢીલો થઈ જાય. કા એટલે તો આપણે પાણી ઓછું નાખ્યું છે. તો એ આ જરાક વાર 5 મિનિટ આપણે રાખીએ ને તો એ એવો થઈ જાય, જરાક ઢીલો રહ્યો. આપણે લોટ જ એટલો લેવાનો કે આપણે વણી શકીએ ને એટલો. નાના નાના સાઈઝના કરવાના. લસણ હોય એટલે છોકરાઓને ભાવે જ. તને ભાવે ને લસણ? થઈ ગયું.
તું એટલે બીજું શેકી લે. તપી જાય એટલે ગેસ ધીમો કરીને ધીમા ધીમા શેકી નાખવાનું. ઘણા એને ઓછું તેલ ભાવતું હોય તો ઓછા તેલમાં કરી શકે, જરાક તેલ નાખીને. ઘણા ઓછા તેલમાં કરતા હોય થેપલા. ના, આપણે તો તેલ ઓછું ન ખાય, આપણે ક્રિસ્પી જોઈએ એટલે આપણે થોડુંક વધારે તેલ નાખીએ. ઘીમાંય થાય. હા, તમને જે રીતના ભાવે, જેને અમૂલ બટરમાં ભાવે તો એમાં કરી શકે. આમાં જેને ચીઝ નાખવું હોય તો ચીઝ નાખીએ થેપલામાં, થઈ જાય. પછી જેને જેમ ભાવે એવું. અત્યારે તો છોકરાઓની ડિમાન્ડની તો વાત જવા દો. જેમ એટલે તો નવી નવી રેસીપી નીકળી છે હવે. અલગ અલગ એક્સપેરિમેન્ટ. તો છોકરાઓના ડિમાન્ડ પ્રમાણે હવે માયોને શું કરે, નવું નવું રેસીપી શીખી લે. શીખવું જ પડે. હા, બહારનું તો કેટલું ખાવાનું, બહારનું નહીં સારું બહુ. અને ટિફિનમાં છે ને ભેગું સોસ ભેગું હાલે. પછી એને છોકરાઓને સૂકી ભાજી બટેકાની ભેગી ફાવે તો એના ભેગું હાલે. આપણે લસણની લીલી ચટણી કરી હોય તો એના ભેગી હાલે. અત્યારે છોકરાઓનો ઓલો નાસ્તો તો દેવા જ નથી દેતા ને સ્કૂલમાં. ના, સ્કૂલમાં તો છોકરાઓને જંક ફૂડ તો અલાઉડ જ નથી. જે બનાવીએ આપણે ઘરે ઈ જ આપવાનું. થેપલા હોય, આલુ પરોઠા હોય, ફ્રેન્કી હોય, ગમે એ આપણે ઘરે બનાવીને એ બધું હાલે. પૌવા બટેટા હાલે, પૌવા બટેકા હાલે, સેન્ડવિચ હાલે. સેન્ડવિચ હાલે. આપણે હરુસ કિચનમાં ઘણું બધું બનાવ્યું. પુટલા હાલે, બધું હાલે. પુટલાય હાલે, અલગ અલગ જાતના થેપલા, પરોઠા બધું હાલે. પનીરનું આપણે કર્યું હતું. નાના નાના હારા છોકરાઓ પનીર મસાલા સેન્ડવિચ. હા, આપણે એ ઘરે કર્યું હતું પનીર મસાલા સેન્ડવિચ છે. આ રીતના શેકી લેવાના. તો ઓછું તેલવાળા ખાતા હોય ને પેલા એમને શેકી લેવાના, પછી ઉપરથી થોડુંક તેલ લગાવીને શેકી લેવાના. એમ ખાલી આ રીતે શેકી લેવાના. પેલા ચમચીથી જેને જેવી રીતના ફાવે એવી રીતના, જેને ઓછું તેલ નાખવું હોય ચમચીથી જરાક તેલ નાખી શકે. આ રીતે પેલા શેકી લઈએ. એમ ઓછા તેલવાળું ખાતા હોય એ કોરે કોરું જ શેકી લેવાનું રોટલીની જેમ. પછી ઉપરથી થોડુંક તેલ લગાવી લેવાનું, એ ઓછા તેલવાળા. અને જે 0 ઓઇલ વાળા હોય એને શેકી લેવાનું ખાલી રોટલીની જેમ. જેને હાવ તેલ જ ન વાપરવું હોય તો ની વાત છે. કેમ કે આપણે આ વસ્તુ એવી છે, આપણે તેલ વાપરવું હોય તો આ ઓપ્શનલ છે. રોટલીની જેમ કરવું હોય એમને શેકી નહીં ખાય, એમને શેકી નહીં ખાઈ શકો ને તમને મજા આવશે. આમનામ આપણે શેકીને પછી થોડું ઘી લગાવીને ખાઈ શકીએ ને. છોકરાઓને એમ આપી શકીએ એમ. તેલ જાજુ ન નાખવું હોય તો આ રીતે એને પહેલાં શેકી લેવાનું. તમારી ઉપર છે તમે કેવી રીતના પ્રેઝન્ટ કરો છો. આપણે બધાય શેકી લેવું એ રીતે. તો આપણે આ 5 થી 6 જેટલા બનાવી લીધા છે. તો એકદમ સરસ, સમજો સરસ લાગશે ખાવામાં. તો આને દહીં આવી સર્વ કરશું આપણે. ટિફિનમાં છોકરાઓને દહીં આયરે આપી શકો તમે. તો આને તમે દહીં આયરે આપી શકો છોકરાઓને. પછી કેચઅપ આયરે કે લીલી ચટણી આપણે ધાણા ભાજીની ફુદીનાની બનાવી એની આયરે તમે આપી શકો એમ ટિફિનમાં. સોસ છે, ટમેટો સોસ છે. હા, એ ટમેટો સોસ છે, એના ભેગું હાલે. કોઈ પણ વસ્તુ આયરે તમે ખાઈ શકો એમ. ગમે તે ડીપ હાલે એમ. તમે ઓપ્શનલ છે તમારી, તમને જે સ્વાદ ભાવતો હોય આ રાખવાની છે મસ્ત. તો તૈયાર છે આપણા બીટ અને બ્રોકલીના થેપલા. તો જો તમને આ અમારી નેહાબેનની બનાવેલી રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બ્રોકલી અને બીટના થેપલા.